શ્રદ્ધા પરસાણીયા. જી શ્રદ્ધા, જણાવો શું છે અનુમાન ટીસીએસના પરિણામને લઈને? જી, તો આવતીકાલે પોસ્ટ માર્કેટ રિઝલ્ટ્સ આવતા જોવા મળશે ટીસીએસના. તો સૌથી પહેલાં આવકની ફ્રન્ટ પર વાત કરીએ તો યુએસ ડોલરમાં કંપનીની આવક $7,513 મિલિયન જોવા મળી શકે છે, જે પાછલા ક્વાર્ટરમાં $7,465 મિલિયન હતી, એટલે કે 0.6%નો ક્યુ ઓન ક્યુ બેસિસ પર અપસાઇડ શક્ય છે. એનું કારણ છે કે જે હાલમાં કરન્સીમાં 200 બેસિસ પોઈન્ટનું ટેલવિન્ડ જોવા મળ્યું હતું, એના કારણે યુએસ ડોલરમાં એક શાર્પ ડેપ્રિસિએશન જોવા મળ્યું. અને કરન્સી રેવન્યુ ગ્રોથની વાત કરીએ તો ત્યાં પણ એકથી લઈને 1.5%નો સિક્વન્શિયલ બેસિસ પર ડિક્લાઇન જોવા મળી શકે છે. એટલે કે કરન્સી આવકમાં પણ એક સતત ઘટાડો જોવા મળી શકે છે એવા અંદાજ બનતા દેખાઈ રહ્યા છે. હવે કંપનીની રૂપી ટર્મ્સમાં, એટલે કે ઇન્ડિયન રૂપી ટર્મ્સમાં અગર જોઈએ રેવન્યુની વાત કરીએ તો 64,206 કરોડ જોવા મળી શકે છે, જે પાછલા ક્વાર્ટરમાં 64,479 કરોડ હતી, એટલે કે 0.4%ની ડિક્લાઇન શક્ય છે. અહીંયા આવકમાં ઘટાડો જે છે તે એવું માનવામાં આવી રહ્યું છે કે બીએસએનએલ સાથે હાલમાં જે કંપનીના સોદા થયા છે તેના લીધે એક ઘટાડો જોવા મળી શકે છે. ત્યારબાદ કંપનીની અર્નિંગ બિફોર ઇન્ટરેસ્ટ એન્ડ ટેક્સની વાત કરીએ તો આ Q1 FY26માં 15,623 કરોડ જોવા મળી શકે છે, જે પાછલા ક્વાર્ટરમાં એટલે કે Q4 FY25માં 15,601 કરોડ હતી. એબિટ માર્જિનમાં પણ એક 24.3% થતા જોવા મળી શકે છે Q1માં, જે પાછલા ક્વાર્ટરમાં 24.2%, એટલે કે લગભગ એક ઘટાડા તરફીથી લઈને એક ફ્લેટ સુધી જોવા મળી શકે છે. ત્યારબાદ નેટ પ્રોફિટની વાત કરીએ તો 12,127 કરોડ થતા જોવા મળી શકે છે આ ક્વાર્ટરમાં, અને જે પાછલા ક્વાર્ટરમાં 12,224 કરોડ હતા. હવે ક્યાં ફોકસ રાખવાનું રહેશે? તો કંપનીના જે આંતરરાષ્ટ્રીય બિઝનેસ ગ્રોથ ટ્રેન્ડ છે ત્યાં ફોકસ રાખવાનું રહેશે, કારણ કે FY26માં આંતરરાષ્ટ્રીય આવક જે છે કંપનીની ગ્રોથ એ FY25 કરતાં વધુ રહેવાનો અંદાજ છે. FY26નું આઉટલુક કંપની તરફથી કેવું આપવામાં આવી રહ્યું છે, કારણ કે ડિમાન્ડ એન્વાયરમેન્ટ અને આઉટલુકનો અંદાજ એક પોઝિટિવ લાગી રહ્યો છે. અને ત્યારબાદ બીએસએનએલ જે ડીલ થઈ છે બીએસએનએલ સાથે કંપનીની, તેમાં કઈ રીતનું રેમ્પઅપ જોવા મળે છે, એટલે કે આ ડીલ બાદ આ કઈ રીતે મિનિંગફુલી કોન્ટ્રીબ્યુટ કરે છે રેવન્યુમાં કંપનીના, કે પછી માર્જિન્સ પર પ્રેશર બનતું જોવા મળશે, એના પર એક નજર રાખવાની રહેશે. ત્યારબાદ વેજીસ હાઇક પર એક નજર રાખવાની રહેશે, કારણ કે પાછલા ક્વાર્ટરમાં વેતન વધારો મુલતવી રાખવાની જાહેરાત કરાઈ હતી. ત્યારબાદ ફ્રેશર્સની હાયરિંગ પ્લાન્સ કંપનીના કઈ રીતના છે, અને સાથે જ ટેરિફ અનસર્ટન્ટી અને એન્ટરપ્રાઇઝ જેન આઈ અડોપ્શન એ પણ એક કી એરિયા ઓફ ઇન્ટરેસ્ટ રહેશે. તો જો ખાસ